બનાસકાંઠાના ડીસામાં વાસણા દૂધ મંડળીની સામાન્ય સભા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થતાં બે લોકો ઇજાગ્રસ્ત થયા। ભાવ વધારા મુદ્દે યોજાયેલી બેઠક બાદ પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ અને મંત્રી રસિકભાઈના જૂથ વચ્ચે મારામારી થઈ, જેમાં બંનેને ઈજા પહોંચતા તેમને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી અને બંને પક્ષોને શાંતિ જાળવવા સૂચના આપી। डेरी में मूकवा जतो तो तिजोरी में એટલે પોપટ ભરવાડ ને ચેડથી આયા ઝૂંટાવા એજન્ડા બુક લેવા એટલે એ આપીને એજન્ડા બુક ના આપી એટલે મને પોપટ ભેમા ભરવાડ, બાબુ રમુ ભરવાડ, ગોકળ મફા ભરવાડ, જય પોપટ ભરવાડ, નવગણ પોપટ ભરવાડ, મોહન કપૂર ભરવાડ કોણે મને લાકડીથી મૂઢ માર માર્યો। છાતીના ભાગમાં, માથાના ભાગમાં, મૂઢાના ભાગમાં। હુમલો કરવા પાછળનું કારણ અહીંયાને આ ડેરીમાં ખોટું કર્યું છે, અહીંયાને ગમે છૂટા કર્યા એટલે પાછું રહેવું તે કારણ। એ વખતે સાધારણ સભામાં પ્રશ્નો ગામવાળાએ બધા સાધારણ સભાનો નિકાલ જે કહેવાય બહાલી પણ આપી દીધી, મિટિંગ પૂરી થઈ ગઈ અને એના પછી મંત્રીશ્રી ઓફિસની અંદર ફાઇલ મૂકવા માટે, ચોપડા મૂકવા માટે ગયા અને એ વખતે પાછળથી આ ભરવાડાનું ટોળું અંદર ઘૂસી ગયું 6-7 જણનું અને મંત્રી ઉપર હુમલો કર્યો છે। અને આ રીતે જો ગામડાઓની અંદર જો મંત્રી ઉપર હુમલા થતા રહેશે તો શંકરભાઈ સાહેબને પણ થોડુંક ધ્યાનમાં લેવું પડશે કે આવા તત્વો ઉપર કંઈક લગામ લાવવા માટે પ્રયત્ન કરવો પડશે। હુમલો થયો હોય એના પર કોઈ ચોક્કસ કારણ? બસ એક જ કે ગઈ વખતની મિટિંગથી આ અદાવત રાખીને હુમલો કર્યો છે।